અત્યારે બટુક ભોજન ચાલુ છે તો આપણા ધરાઈ ગામના દરેક બાળકો અહીંયા પ્રસાદી લેવા માટે પધારે. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર બાપા સીતારામની મઢીએ દર 14 તેમજ આડા દિવસે ભવ્યથી અતિ ભવ્ય બટુક ભોજનનું આયોજન થાય છે. તો આપણે સંપૂર્ણ રીતે વ્યવસ્થા અને બધું નિહાળીએ, તો સંપૂર્ણ વિડીયો તમે જોતા રહેજો. અત્યારે બટુક ભોજન ચાલુ છે તો આપણા ધરાઈ ગામના દરેક બાળકો અહીંયા પ્રસાદી લેવા માટે પધારે. ધરાઈ પ્લોટ બાપા સીતારામની મઢીએ અત્યારે બટુક ભોજન ચાલુ છે તો આપણા ધરાઈ ગામના દરેક બાળકો પ્રસાદી લેવા માટે અહીંયા પધારે. બાપા સીતારામ. તો મિત્રો, તમે જોયું તે પ્રમાણે પરવીણ બાપુએ સરસ રીતે મિત્રો એના સરસ મજાના અવાજમાં તમામ બાળકોને બટુક ભોજન કરવા માટે માઇક દ્વારા એલાઉન્સ કર્યું. તો મિત્રો, હવે આજે આગળની પ્રોસેસ હવે આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌ પ્રથમ અત્યારે મરચાંનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી મીઠો લીમડો અને અલગ અલગ પ્રકારનું બધું કટિંગ કરવામાં આવ્યું. કોથમરી તમે જોઈ શકો છો તે પ્રમાણે આજે બટુક ભોજનમાં મિત્રો સેવ ખમણીનું આયોજન છે. તો સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આ ખમણ પણ સરસ મજાના આવી ગયા છે અને જથ્થો પણ બહુ મોટો છે. તો સૌ પ્રથમ મિત્રો અત્યારે ખમણનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ મિત્રો દ્વારા સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. તો એક સાઈડ ખમણનું કટિંગ કરવામાં આવી રહ્યું છે, કોરા ખમણનું, અને બીજી તરફ મિત્રો જ્યાં ભવ્ય રસોડું છે તેના અંદર અત્યારે વઘાર તૈયાર કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું સિંગ તેલ છે. અને મિત્રો આજના દાતા છે બાંભણિયા વાસુરભાઈ ધીરુભાઈ. તો આજના તમને કહ્યું તે પ્રમાણે તે દાતા છે. તમે જોઈ શકો છો રમેશભાઈ બાપા સીતારામ, એ પણ સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરી રહ્યા છે. આમ કહે તો એને વંદન કરવું પડે એવી એની જોરદાર સેવા છે. ગમે એવું કામ હોય તો પણ પડતું મેકી અને બાપાની સેવામાં હાજરી આપે. આ એ ગામમાં તેમજ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણામાં પણ પોતાની હાજરી આપતા હોય છે. જ્યારે પણ સેવામાં જવાનું હોય તે સેવાના વારા સિવાયના દિવસોમાં પણ પોતે સેવા કરવા જતા હોય છે, પોતાના કામો બધું પડતું મૂકીને. તમે જોઈ શકો છો અત્યારે વઘાર તૈયાર થઈ ગયો છે અને ખમણમાં એને નાખવામાં આવી રહ્યો છે અને તમામ મિત્રો દ્વારા સરસ રીતે મિત્રો અત્યારે સેવા કરવામાં આવી રહી છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આ સેવ ખમણીની પ્રસાદી અત્યારે તૈયાર થઈ ગઈ છે બાળકોને બટુક ભોજન કરાવવા માટે. અને પ્રસાદી કહેવાનો મતલબ એ કે અત્યારે આ તૈયાર થઈ છે, પછી સૌ પ્રથમ બજરંગદાસ બાપાને ધરવામાં આવશે, એટલે એ માટે એને પ્રસાદી પણ કહી શકીએ. તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે વઘાર નાખ્યા પછી કોથમરી પણ ઝીણું કટિંગ કરેલું છે તે એ પણ નાખવામાં આવી રહી છે. ચટણી પણ સાઈડમાં સરસ મજાની મોટા ટોપમાં બનાવવામાં આવી છે, એને પણ રમેશભાઈ દ્વારા મિત્રો કીટલામાં ભરવામાં આવી રહી છે. અને તમે જોઈ શકો છો હવે સંપૂર્ણ રીતે મિત્રો આ સેવ ખમણીની જે પ્રસાદી એ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો હવે સૌ પ્રથમ અગાઉ કીધું એ પ્રમાણે બાપાને ધરવામાં આવશે અને ત્યાર પછી તમામ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવશે. તો હવે બાપાને ધરીએ. તો મિત્રો તમને અત્યારે બાપાના દર્શન કરાવી રહ્યા છીએ અને અત્યારે આ પ્રસાદી ધરી રહ્યા છીએ. પરવીણ બાપુ દ્વારા પ્રસાદી ધરવામાં આવી રહી છે. તો તમે જોઈ શકો છો મિત્રો. તો હવે ત્યાર પછી હવે
ડોલમાં સેવ ખમણી ભરવામાં આવી રહી છે અને ગામના વડીલોની પણ હાજરી છે સાથે. અને હવે તમામ બાળકો સુધી આ પીરસવામાં આવશે. તમે જોઈ શકો છો ગામના તમામ બાળકો બટુક ભોજન કરવા માટે પહોંચી ગયા છે અને આખા ગામમાંથી તમામ બાળકો આવતા હોય છે. 3 થી 3 કલાક અંદાજિત બટુક ભોજન એલાઉન્સ પછી આમ કહીને શરૂઆતથી લઈ અને 3 કલાક કરતાં પણ વધારે ટાઈમ ચાલુ રહેતું હોય છે મિત્રો. તમામ યુવા મિત્રો, વડીલો બધા જ તે લોકો સેવા કરવા આવતા હોય છે. અને મિત્રો તમને કીધું એ પ્રમાણે કે ભાઈ દર સૌદેશે તો હોય જ તે, એ સિવાય મહિનામાં 2 થી 3 વખત દાતાઓ દ્વારા બટુક ભોજન મિત્રો ધરાઈ પ્લોટ સંત શ્રી બજરંગદાસ બાપાની મઢીએ કરાવવામાં આવે છે. અને ઉત્તમ સુવિધા છે મિત્રો મઢીની અંદર. સરસ મજાની બેઠક વ્યવસ્થા, પંખા, લાઇટો અને એકદમ ચોખ્ખાઈવાળું વાતાવરણ. અને સવારે સાંજે બાપાની આરતી પ્રસાદી ધરવામાં આવતી હોય છે. સાથે બાર સરસ મજાની પાણીની વ્યવસ્થા છે, પરબ છે પાણીનું. અને કહીને દર ચૌદશીએ સરસ મજાના ભજન પણ બાપાના થતા હોય છે. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે કેટલાય બાળકો ગામમાંથી બટુક ભોજન કરવા પધારેલા છે અને તમામ બાળકો અત્યારે બટુક ભોજન કરી રહ્યા છે. અને બીજી વાત એ કે દર ચૌદશે આખી રાત શાની પ્રસાદીની વ્યવસ્થા, ભજન અને એ બધું હોય છે મિત્રો. દર ચૌદશે એ પણ સરસ મજાની અહીંયા વ્યવસ્થા છે. અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આમાં કાંઈ કચરો બસરો કાંઈ જોવા નહીં મળે, કારણ કે રમેશભાઈ બાપા સીતારામની એટલી બધી આમાં સેવા છે કે તે કીધું ને અગાઉ એમ પોતાના તમામ કામોને પડતા મેકી અને આ ખાસ હાજરી આપતા હોય છે. અને અન્ય તમામ મિત્રો પણ આ સેવા કરવા પધારતા હોય છે. અને બીજી વાત એ કે વ્યવસ્થાની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો સરસ મજાનો આ ગાળો છે. એમાં મિત્રો કેટલાય યાત્રિકોએ જ્યારે સ્વદેશ હોય ત્યારે હાલીને અથવા ગાડી લઈને જતા હોય છે તો એ વિશ્રામો લેવા, એ ભજન સાંભળવા, સાની પ્રસાદી લેવા આ એ રોકાતા હોય છે અને ત્યાર પછી સીધા બગદાણા ધામ પહોંચતા હોય છે. તો મિત્રો તમે જોયું તે પ્રમાણે બધાય બાળકો પ્રસાદી લેવા બેઠા છે. અને ખાસ વાત એ કે સંત શ્રી બજરંગદાસ બાપા બગદાણા ધામમાંથી પણ જે પરમ ગ્રુપ ટ્યુશન છે ત્યાંના બાળકો પણ અહીંયાથી પસાર થતા હતા. તો એને પણ ખાસ આગ્રહ કર્યો. તો એના અમારા તમામ જે ગામના લોકો અને જે આયોજક છે આજના દાતા, એના આગ્રહને માન આપી અને પરમ ગ્રુપ ટ્યુશનના તમામ બાળકો પણ બટુક ભોજન કરવા પધાર્યા છે. મેહુલભાઈ અને તમામ એનો સ્ટાફ પણ આજે હાજર છે. તો મિત્રો તમે પરમ ગ્રુપ ટ્યુશનની પણ એક વખત મુલાકાત લેજો. બગદાણામાં આવેલું છે અને ખૂબ સારી બાળકોને મહેનત કરાવે છે. તો મિત્રો ફરી વખત કહી દઉં કે આજના દાતા વાસુરભાઈ ધીરુભાઈ બાંભણિયા છે અને અત્યારે વડીલોની પણ હાજરી છે. તો એ પણ તમને હવે આગળ વધી અને બતાવીએ. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે વડીલોની પણ હાજરી આ જોવા મળી છે. તો એનો પણ ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો.